વેજલપુર વિધાનસભા વિસ્તારની જામિયા હફસા સ્કૂલની અંદર અમારા જે આગેવાન છે જાવેદભાઈ, એમના આમંત્રણથી બધા જ અમારા વોર્ડ પ્રમુખશ્રી, અમારા હજ કમિટીના ચેરમેનશ્રી બધાની સાથે આજે આખા સ્કૂલમાં મારું ઉપસ્થિત રહેવાનું થયું. શાળાની અંદર એન્યુઅલ ડે અને એન્યુઅલ સ્પોર્ટ્સ ડે આ શાળા માટે અતિ મહત્ત્વનો દિવસ હોય છે. બાળકો માટે એક યાદગાર પળ હોય છે. જે પેરેન્ટ્સ છે એમને પણ પોતાના બાળકમાં થયેલો શારીરિક અને માનસિક વિકાસ, એ વિકાસને જોવા માટે, હરખાવવા માટેનો એક સુંદર સમય હોય છે. બાળક પોતાની પૂરી તૈયારી સાથે બેસ્ટ પરફોર્મન્સ આપી અને શાળામાં પોતાનું નામ રોશન કરવા માટેનો એ પ્રયત્ન કરતો હોય છે. અને આ જ જે દિવસો છે એ એને સારો નાગરિક બનાવે છે, એક આત્મવિશ્વાસી વ્યક્તિ બનાવે છે. ન માત્ર પરિવારને પરંતુ દેશ માટે પણ એક શિસ્તબદ્ધ નાગરિક તૈયાર થવા માટે સ્કૂલની અંદર શિક્ષણની સાથે શારીરિક સૌષ્ઠવ અને એમની માનસિક તાકાત આ પ્રકારના આયોજનોના કારણે વિકાસ થતી હોય છે. આ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય એ માટે હું અત્યારે અહીંયા આવ્યો છું. અને જરૂરથી આ બાળકો એ આવનારા દિવસની અંદર એ ન માત્ર પોતાનું પરંતુ દેશનું પણ નામ રોશન કરે એવા નાગરિકો અવશ્ય તૈયાર થશે. જામિયા હફસા સ્કૂલ એ ખૂબ સારી આ દિશાની તૈયારી કરી અને એક સારા બાળકોનું નિર્માણ કરી રહી છે. હું એમને અભિનંદન આપું છું. સરકાર તરફથી તો રમતગમતને પ્રોત્સાહન આપવામાં જ આવી રહ્યું છે, ખાસ કરીને એટલે વેજલપુર વિધાનસભામાં પણ રમતગમતને લઈને આપના દ્વારા એટલે આગળ શું કાર્ય કરવાની નીતિ છે કે કંઈ આગળ પ્લાનિંગ એવું છે? માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એ ખેલ મહાકુંભના કારણે ન ખાલી ગુજરાતમાં પણ ખેલો ઇન્ડિયાના નામ ઉપર એ આખા ભારતની અંદર બાળકોની અંદર જે રીતે આર્થિક જ નહીં પરંતુ આત્મવિશ્વાસનું જે રોપણ કર્યું છે, જે રીતની એમને શારીરિક રીતે તૈયાર થઈ અને દેશ માટે ઓલિમ્પિકની અંદર કે કોમનવેલ્થની અંદર એ રજૂ થવા માટે જે રીતે તૈયાર કરવામાં આવે છે, જે રાશિને લગભગ 300 કરોડ હતી, જે આજે લગભગ 4,500 કરોડ રૂપિયા જેટલી રાશિ એ ખેલાડીઓને કોઈ પણ ગેમની અંદર જવા માટે, ત્યાં આગળ રહેવા માટે કોઈ તકલીફ ના પડે અને જ્યારે એ એક લેવલથી આગળ વધે ત્યારે એને વર્લ્ડના બેસ્ટ કોચ મળે એ પ્રકારની જે તૈયારી કરવી, સાંસદ અમિતભાઈ શાહના માધ્યમથી સાંસદ ખેલ મહાકુંભના આધારે લગભગ દર વર્ષે 1.5 લાખ જેટલા યુવાનોને એ ખેલ મહાકુંભની અંદર તૈયાર કરવા, સાંસદ ખેલ મહાકુંભમાં એ દર વર્ષે આયોજન કરવું, એમને ઘરે ઘરે સર્ટિફિકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવી, એ એમના એક યુવાનીને યાદગાર બનાવવાનો જે આ પ્રયાસ બંને નેતાઓના માધ્યમથી છે. હું એમને પણ અભિનંદન આપું છું ને આપણી આ સ્કૂલમાંથી પણ ઘણા બાળકો એ ખેલ મહાકુંભ તરીકે, અહીંના ટીચરો પણ એ ખેલ મહાકુંભ તરીકે એ આ વિસ્તારનું નામ રોશન કરવા માટે બાળકોને તૈયાર કરી રહ્યા છે. એ અમારા માટે પણ ગૌરવની વાત છે. જામિયા હફસા સ્કૂલના તરફથી આ વાર્ષિક રમોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એનો મકસદ એ છે કે જામિયા હફસાના જે બાળકો છે એ લોકો સ્ટ્રોંગ થાય અને મજબૂત થાય, શારીરિક એતબારથી બી, માનસિક એતબારથી બી, અને આગળ જઈને આ લોકો આપણા દેશની એકતા, અખંડતા અને દેશની મજબૂતાઈની અંદર એ લોકો સહભાગી બને. તો અમારો મકસદ એ જ છે કે અમારા સ્કૂલના બાળકોને વધારેમાં વધારે પ્રોત્સાહન મળે. એ મુનાસિબતથી જ અમે આ એક પ્રોગ્રામ આયોજન કરીએ છીએ અને આયોજનની અંદર મોટા મહાનુભાવો અને ખાસ તौर પર અમારા જે અમિતભાઈ ઠાકર છે એમને અમે આમંત્રણ આપ્યું. એમનો હું ખૂબ ખૂબ આભારી છું. મને ખબર છે જ્યારે અહીંયા જીતીને આવ્યા ત્યારે મારી પહેલી મુલાકાત થઈ તો એમણે મને આશ્વાસન આપેલું કે તમારું મેડિકલ લાઇનથી, એજ્યુકેશન પ્રત્યે યા બીજું કંઈ જે સમાજને મજબૂત કરે એવા કંઈ બી કારણ હોય એ કામ લઈને તમે આવજો અને એ કામના માટે મને બોલાવશો હું તો જરૂર તમારી પાસે હું ચોક્કસ આવીશ. તો આજે બહુ ખુશી છે કે
એમનો એક જે વાયદો હતો એ ટાઈમની ઉપર એ મારી સ્કૂલને પ્રોગ્રામની અંદર આવીને એમણે પૂરો કર્યો. અને હું ઉમ્મીદ રાખું છું, આશા રાખું છું કે આવતા દિવસોની અંદર બી અમે એજ્યુકેશનના પ્રત્યે જે કંઈ કામો કરીએ એ શ્રી અમિતભાઈ ઠાકરને અમે જાણ કરીશું. એ અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારા ખંભાથી ખંભા મિલાઈને અમારા સાથે આગળ વધે અને મુસ્લિમ સમાજની અંદર જે એજ્યુકેશનનો અભાવ છે અને મુસ્લિમ સમાજની અંદર એજ્યુકેશનની અંદર જે જાગૃતિ લાવવાની છે એ મારી બી જિમ્મેદારી છે અને નાગરિકના હેસિયતથી એમની બી જિમ્મેદારી છે. હું આશા રાખું છું અને અમિતભાઈ એમની જે ટીમ છે, જેટલા બી સાથીઓ આવ્યો છે, હું બધા લોકોનો જે હું આભારી છું. થેન્ક યુ. अस्सलाम वालेकुम. जी बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाह आज जामिया अफसा स्कूल का एनुअल स्पोर्ट डे का प्रोग्राम यहाँ पे ऑर्गेनाइज़ हुआ है. सबसे पहले मैं मेरे टीचर मुफ्ती रिजवान तारापुरी, इन्होंने 5 साल में बहुत सिखाया है मुझे और इनका ही ये मकसद था कि अपने बच्चे जो एजुकेशन में आगे बढ़ रहे वैसे ही जो बच्चे स्पोर्ट में भी आगे जाए, स्पोर्ट के हर फील्ड में आगे जाए. तो इसकी वजह से हर साल हम लोग एनुअल स्पोर्ट डे का अरेंज करते हैं यहाँ पर और अच्छी तरीके से करते हैं. और इसके ऊपर भी हम लोग ज़्यादा फोकस करवाते हैं बच्चों को कि आप स्पोर्ट के ऊपर भी ज़्यादा ध्यान दें और आपकी फ़िज़िकल हेल्थ भी उसमें अच्छी रहेगी और आगे जाके इसमें स्कोप भी बहुत अच्छे हैं. कितने बच्चों ने इसमें पार्टिसिपेट किया और कौन कौन से गेम थे इसमें? ऑलमोस्ट सभी बच्चों ने पार्टिसिपेट किया हुआ है. और मैं अगर आपको गेम की बताऊँ तो बहुत सारी रनिंग की गेम है, जिग-जैग गेम है, ऐसी बहुत सारी जो ऑलमोस्ट जितनी भी गेम में होती है उसको हमने कवर किया हुआ है इसके अंदर. आज सेकंड टाइम जामिया अफसा की तरफ से स्पोर्ट्स डे की मनाया गया और समाज के लिए, स्कूल के बच्चों के लिए और पेरेंट्स के लिए बहुत इम्पोर्टेंट चीज़ है कि तंदुरुस्त इंसान ही तंदुरुस्त समाज का निर्माण कर सकता है. यानी हर हाल में तंदुरुस्त बेहतरीन चीज़ है और तंदुरुस्ती के कंसेप्ट के अंदर जो मुस्लिम समाज हर क्षेत्र के अंदर आज पीछे दिख रही है, तो स्पोर्ट्स की लाइंस पर ये एक मोटिवेशन जैसा कार्यक्रम था जो बेहतरीन कह सकते हैं. और पूरी स्कूल ने इसके अंदर जो मेहनत करी है, नर्सरी और प्राइमरी के बच्चों से जो परेड से लेते ने जो काम किया है वो काबिल दाद था. आपने एजुकेशन के बारे में भी बात की. मुस्लिम में काफ़ी एजुकेशन की ज़रूरत महसूस कर रहे हैं, कैसे इसे? बिल्कुल, एजुकेशन के अंदर हमारा ड्रॉप आउट रेशियो बहुत काफ़ी हो चुका था, लेकिन कई हद तक इसके ऊपर कंट्रोल हो चुका है. तो जब ऐसी मुहिमें चालू रहेगी और आज देखने मिला है कि बच्चों के साथ साथ पेरेंट्स बहुत इंटरेस्ट के साथ इस प्रोग्राम्स के अंदर इन्वॉल्व हुए, जॉइंट हुए और काफ़ी इंटरेस्ट दिखता है इनका, तो अल्हम्दुलिल्लाह मैं मानता हूँ आगे जाके ये एक छोटी सी मुहिम तंदुरुस्त समाज का निर्माण करेगी.